નમસ્તે બાલ દોસ્તો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 7 આધુનિક ભારતમાં કલા આ પાઠના હેતુલક્ષી પ્રશ્નોનો મહાવરો કરીશું. પ્રશ્ન 1. વડોદરામાં કલા ભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? જવાબ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા. પ્રશ્ન 2. પાલ ચિત્રશૈલીનો વિસ્તાર ક્યાં ક્યાં થયો હતો? જવાબ છે બંગાળ, બિહાર, નેપાલ અને તિબેટમાં. પ્રશ્ન 3. ચિત્રકલાનો પ્રસાર કરવા અવનીન્દ્રનાથે કઈ સંસ્થા સ્થાપી? જવાબ છે બંગાળ સ્કૂલ ઓફ આર્ટ. પ્રશ્ન 4. ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે? જવાબ છે જૈન શૈલીના. પ્રશ્ન 5. માનવીની અભિવ્યક્તિનું માધ્યમ કયું છે? જવાબ છે કલા. પ્રશ્ન 6. કલાશાસ્ત્રીઓ કલાને કેટલા ભાગમાં વહેંચે છે? જવાબ છે 2 ભાગમાં. પ્રશ્ન 7. દ્રશ્ય કલામાં કઈ 2 કલાઓનો સમાવેશ થાય છે? જવાબ છે ચિત્ર અને શિલ્પ. પ્રશ્ન 8. પ્રદર્શિત કલામાં કઈ 2 કલાઓનો સમાવેશ થાય છે? જવાબ છે નૃત્ય અને નાટ્ય. પ્રશ્ન 9. સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ કયું છે? જવાબ છે કલા. પ્રશ્ન 10. વૈશ્વિકતા, વિવિધતામાં એકતા અને ધર્મનિરપેક્ષતા શામાં જોવા મળે છે? જવાબ છે ભારતીય કલામાં. પ્રશ્ન 11. ચિત્રકલાના શરૂઆતના વિષયો કયા હતા? જવાબ છે ધર્મગ્રંથોના પ્રસંગો, દેવી દેવતાઓ અને પશુ પક્ષીના ચિત્રો. પ્રશ્ન 12. કઈ વિશ્વવિદ્યાલયોમાં કલા શિક્ષણ આપવામાં આવતું હતું? જવાબ છે તક્ષશિલા અને નાલંદામાં. પ્રશ્ન 13. કચ્છના મહારાવ પ્રાગમલજીએ કયા શહેરમાં કલા શાળા શરૂ કરી હતી? જવાબ છે ભુજમાં. પ્રશ્ન 14. ઈસવીસન 1951માં શિક્ષકોને કલાનું શિક્ષણ આપવા કલા શાળાની સ્થાપના કયા શહેરમાં થઈ હતી? જવાબ છે અમદાવાદમાં. પ્રશ્ન 15. અમદાવાદમાં શેઠ CN વિદ્યાલયમાં સ્થપાયેલી કલા શાળાના પ્રથમ આચાર્ય કોણ હતા? જવાબ છે રસિકલાલ પરીખ. પ્રશ્ન 16. ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ કેટલો જૂનો છે? જવાબ છે પાષાણ યુગ જેટલો. પ્રશ્ન 17. ઈસવીસન પૂર્વે 7000ના કાળના મધ્યપ્રદેશની કઈ ગુફામાંથી ચિત્રો મળી આવ્યા છે? જવાબ છે ભીમબેટકાની ગુફામાંથી. પ્રશ્ન 18. ઈસવીસન પૂર્વે 2000ની આસપાસના સમયના ચિત્રો મહારાષ્ટ્રની કઈ ગુફાઓમાંથી મળી આવ્યા છે? જવાબ છે નરસિંહગઢની. પ્રશ્ન 19. ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? જવાબ છે મધ્યપ્રદેશમાં. પ્રશ્ન 20. કઈ ગુફાઓમાંથી મળી આવેલા ચિત્રો ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે? જવાબ છે ભીમબેટકાની. પ્રશ્ન 21. કયા યુગને ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગણાવી શકાય? જવાબ છે ગુપ્ત યુગને. પ્રશ્ન 22. અજંટા અને ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો કયા યુગ દરમિયાન નિર્માણ પામ્યા હતા? જવાબ છે ગુપ્ત યુગ દરમિયાન. પ્રશ્ન 23. અજંતા અને ઇલોરાની ગુફાઓના ચિત્રોના કેન્દ્રમાં કઈ કથાઓ વણાયેલી છે? જવાબ છે બૌદ્ધ જાતક કથાઓ. પ્રશ્ન 24. અજંતાની કઈ ગુફાના ચિત્રો ખૂબ જ વિખ્યાત થયેલા છે? જવાબ છે ગુફા નંબર 9 અને 10ના. પ્રશ્ન 25. અજંતાની ગુફાઓનું ભગવાન બુદ્ધનું કયું ચિત્ર વિશ્વવિખ્યાત થયેલું છે? જવાબ છે પદ્મપાણીનું ચિત્ર. પ્રશ્ન 26. બાદામીની ગુફા કયા રાજ્યમાં આવેલી છે? જવાબ છે કર્ણાટકમાં. પ્રશ્ન 27. સિત્તાનવસલની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? જવાબ છે તમિલનાડુમાં. પ્રશ્ન 28.
કયા મંદિરની દિવાલો પર ભારતના મહાકાવ્યોને ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યા છે? જવાબ છે બૃહદેશ્વર મંદિરની. પ્રશ્ન 29. કયા મુઘલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી? જવાબ છે જહાંગીરે. પ્રશ્ન 30. ઈસવીસન 1750 પછીના ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ ચિત્રકલાની કઈ શૈલી વિકસાવી હતી? જવાબ છે અર્ધ પાશ્ચાત્ય શૈલી. પ્રશ્ન 31. રાજા રવિ વર્માના ઉત્કૃષ્ટ તૈલચિત્રોમાં કયું ચિત્ર પ્રખ્યાત થયેલું છે? જવાબ છે દેવી સરસ્વતીનું. પ્રશ્ન 32. ઈસવીસન 1901માં બંગાળમાં કઈ ચિત્ર સંસ્થાની સ્થાપના થઈ હતી? જવાબ છે શાંતિનિકેતનની. પ્રશ્ન 33. પ્રાચીન ચિત્રશૈલીઓ કઈ કઈ છે? જવાબ છે હિન્દુ, બૌદ્ધ, જૈન. પ્રશ્ન 34. આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ કઈ કલા સંસ્થામાં સંગ્રહિત થયેલો છે? જવાબ છે નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ. પ્રશ્ન 35. કઈ ચિત્રશૈલીનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય રહ્યો છે? જવાબ છે પાલ શૈલીનો. પ્રશ્ન 36. પાલ શૈલીના ચિત્રો કયા પ્રકારના છે? જવાબ છે લઘુચિત્રો પ્રકારના. પ્રશ્ન 37. 12મી સદીથી ગુજરાત, માળવા અને રાજસ્થાનના પ્રદેશોમાં કઈ શૈલીનો વિકાસ થયો હતો? જવાબ છે જૈન શૈલીનો. પ્રશ્ન 38. કલ્પસૂત્ર, કાલકાચાર્ય કથા અને કથા સરિત સાગર નામના ગ્રંથોમાં કઈ શૈલીના લઘુચિત્રો મૂકવામાં આવ્યા છે? જવાબ છે જૈન શૈલીના. પ્રશ્ન 39. ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ જોવા મળ્યા છે? જવાબ છે જૈન શૈલીના. પ્રશ્ન 40. કઈ ચિત્રશૈલીના કેન્દ્રમાં રાધાકૃષ્ણ, કૃષ્ણ ભક્તિ, રાસલીલા વગેરે વિષયો રહેલા છે? જવાબ છે રાજપૂત શૈલીના. પ્રશ્ન 41. રાજસ્થાન શૈલીનો વિકાસ કયા સ્થળોએ થયો હતો? જવાબ છે બુંદી, કિશનગઢ, બિકાનેર અને જોધપુરમાં. પ્રશ્ન 42. ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી કઈ ચિત્રશૈલી અસ્તિત્વમાં આવી હતી? જવાબ છે મુઘલ ચિત્રશૈલી. પ્રશ્ન 43. કયા મુઘલ બાદશાહના દરબારમાં મનસૂર અને બિસનદાસ જેવા પ્રખ્યાત ચિત્રકારો હતા? જવાબ છે જહાંગીરના સમયમાં. પ્રશ્ન 44. કઈ ચિત્રકલા દરબારી કલા હતી? જવાબ છે મુઘલ ચિત્રકલા. પ્રશ્ન 45. હિમાલયના પહાડી પ્રદેશોમાં રાજસ્થાનના ચિત્રકારો અને મુઘલ ચિત્રકારોએ મળીને કઈ ચિત્રશૈલી વિકસાવી હતી? જવાબ છે કાંગડા ચિત્રશૈલી. પ્રશ્ન 46. કાંગડા શૈલીના મહાન ચિત્રકાર કોણ હતા? જવાબ છે મોલારામ. પ્રશ્ન 47. કઈ શૈલીના મુખ્ય વિષયોમાં ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય જોવા મળે છે? જવાબ છે કાંગડા શૈલીના. પ્રશ્ન 48. બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર કોણ હતા? જવાબ છે રવિશંકર રાવળ. પ્રશ્ન 49. કલાગુરુ રવિશંકર રાવળના કયા ચિત્રને સુવર્ણ પદક મળ્યો હતો? જવાબ છે બિલ્વ મંગળને. પ્રશ્ન 50. ઈસવીસન 1924માં કુમાર આ માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો? જવાબ છે રવિશંકર રાવળે. પ્રશ્ન 51. ગુજરાત કલા સંઘની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે રવિશંકર રાવળે. પ્રશ્ન 52. ગુજરાતના કયા કલાકાર કલાગુરુ ગણાય છે? જવાબ છે રવિશંકર રાવળ. પ્રશ્ન 53. રાજા રવિ વર્માનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? જવાબ છે ઈસવીસન 1848માં કેરળ રાજ્યના કિલીમન્નુર ગામમાં થયો હતો. પ્રશ્ન 54. વ્યક્તિચિત્રો તૈયાર કરવામાં કયા કલાકાર અનન્ય સિદ્ધિ ધરાવતા હતા? જવાબ છે રાજા રવિ વર્મા. પ્રશ્ન 55.
ભારતના કયા કલાકારના ચિત્રો વાસ્તવદર્શી હતા? જવાબ છે રાજા રવિ વર્માના. પ્રશ્ન 56. વિરાટનો દરબાર આ ચિત્ર કયા કલાકારનું છે? જવાબ છે રાજા રવિ વર્માનું. પ્રશ્ન 57. રાજા રવિ વર્માએ લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ કયા શહેરમાં શરૂ કરી હતી? જવાબ છે મુંબઈમાં. પ્રશ્ન 58. વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડે અને ભાવનગરના રાજાએ કયા કલાકારને આમંત્રણ આપીને રાજકુટુંબના અને કેટલાક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યા હતા? જવાબ છે રાજા રવિ વર્માને. પ્રશ્ન 59. બ્રિટિશ સરકારે રાજા રવિ વર્માને કયો ખિતાબ આપ્યો હતો? જવાબ છે કેસરે હિન્દનો. પ્રશ્ન 60. કવિવર રવિન્દ્રનાથ ટાગોરને તેમની કઈ રચના માટે નોબેલ પારિતોષિકથી સન્માનિત કર્યા હતા? જવાબ છે ગીતાંજલિ માટે. પ્રશ્ન 61. કયા કલાકારે શાંતિનિકેતનને સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્ર વગેરે કલાઓનું સંગમ તીર્થ બનાવ્યું હતું? જવાબ છે રવિન્દ્રનાથ ટાગોરે. પ્રશ્ન 62. કવિવર રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ ક્યારે થયો હતો? જવાબ છે ઈસવીસન 1861માં. પ્રશ્ન 63. અવનીન્દ્રનાથ ટાગોરનો જન્મ ક્યારે થયો હતો? જવાબ છે ઈસવીસન 1871માં. પ્રશ્ન 64. કયા કલાકારે પાશ્ચાત્ય કલાની અસરમાંથી મુક્ત રહીને પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી? જવાબ છે રવિન્દ્રનાથ ટાગોરે. પ્રશ્ન 65. કયા કલાકારને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે રવિન્દ્રનાથ ટાગોરને. પ્રશ્ન 66. કયા કલાકારના ચિત્રોમાં રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા જોવા મળે છે? જવાબ છે રવિન્દ્રનાથ ટાગોરના. પ્રશ્ન 67. કયા કલાકારે ભારતીય, મુઘલ, તાંજોર, ચાઇનીઝ અને જાપાની ચિત્રશૈલીનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો? જવાબ છે અવનીન્દ્રનાથ ટાગોરે. પ્રશ્ન 68. અવનીન્દ્રનાથ ટાગોરે ચિત્રકલાના પ્રસાર માટે કઈ કલાશાળા સ્થાપી હતી? જવાબ છે બંગાળ સ્કૂલ ઓફ આર્ટ. પ્રશ્ન 69. ભારત માતા ચિત્રકૃતિના કલાકાર કોણ છે? જવાબ છે અવનીન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન 70. ઈસવીસન પૂર્વે 7000ના પાષાણ યુગીન કાળમાં કઈ ગુફામાંથી ચિત્રો મળી આવ્યા હતા? જવાબ છે ભીમબેટકામાંથી. પ્રશ્ન 71. મનસૂર અને બિશનદાસ જેવા વિખ્યાત ચિત્રકારો કઈ ચિત્રશૈલી સાથે સંકળાયેલા હતા? જવાબ છે મોગલ શૈલી. બાલ દોસ્તો, આપ આ પ્રશ્નોના જવાબ સાંભળશો અને તૈયાર કરશો તેવી શુભેચ્છાઓ. આભાર.